તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વડોદરાના સોખડા સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. સર્વિસ રોડનો એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, જેમાં રોડ એક તરફ બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવેથી શહેર તરફ જવા સર્વિસ રોડનો ઉપયોગ કરવામાં આવે છે. રોડ બંધ થતા 1 કિલોમીટર જેટલો ટ્રાફિક થયો હતો. સર્વિસ રોડ ઉપર વિકાસના નામે માત્ર મસમોટા ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી બ્રિજ નીચેનો સર્વિસ રોડ છે તે બંધ છે. ઇમરજન્સી માટે જતું વાહન પણ લાંબા ટ્રાફિક જામમાં ફસાયું છે. રિપેરિંગનું કામકાજ ચાલતું હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. તો તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ ત્યાં કામગીરી ચાલી રહી છે. લોકો હેરાન પરેશાન થયા છે. તો સોખડા સર્વિસ રોડનો એક તરફનો રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના સોખડા બ્રિજ પાસેનો સર્વિસ રોડ છેલ્લા 6 મહિનાથી બંધ રહેતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે પ્રકારે વડોદરાના સોખડા ગામ પાસે આ સર્વિસ રોડનો એક તરફનો ભાગ જે છે તે છેલ્લા ઘણા મહિનાઓથી બંધ છે. વિકાસના નામે ખોદવામાં આવેલો મસમોટો ખાડો હવે લોકો માટે રોજિંદી મુશ્કેલીનું કારણ જે છે તે અત્યારે બની ચૂક્યું છે. આપ જોઈ રહ્યા છો કે આ કામગીરી જે ચાલી રહી છે તે કામગીરી છેલ્લા 6 મહિનાથી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરીનો અંત જે છે તે હજુ સુધી આવ્યો નથી, જેના કારણે હાઈવેથી પસાર થતા તમામ નાગરિકો છે, વાહન ચાલકો છે, તેઓને મોટી મુશ્કેલીનો સામનો જે છે તે કરવામાં આવી રહ્યો છે. વડોદરાના સોખડા સર્વિસ રોડ વિવાદિત સ્થિતિ સર્જાઈ છે અને હાઈવે પરથી શહેર તરફ જનારા વાહન ચાલકો જે છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડ્યો છે, કારણ કે સર્વિસ રોડનો એક તરફનો ભાગ જે છે છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે. તંત્રએ વિકાસના કામ હેઠળ ખાડો ખોદ્યો હતો, પણ એ ખાડો આજે પણ ઠીક થયો નથી. પરિણામે રોજ 1 કિલોમીટર સુધીની ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સર્જાતા હોય છે. અનેક વખત ત્યાંથી પસાર થતું ઇમરજન્સી વાહન જે છે તે પણ આ ટ્રાફિકમાં અટવાઈ જતું હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. મહત્વની વાત છે કે વિકાસનો ખાડો જે છે તે ધીમી ગતિએ પૂરવામાં આવી રહ્યો છે. ગોકળ ગતિએ ચાલતું કામના કારણે કહી શકાય કે હવે વાહન ચાલકો જે છે તેઓ અટવાઈ ચૂક્યા છે. વડોદરા શહેરથી અમદાવાદ તરફ જવાના લોકો જે છે તે પણ અટવાતા હોય છે. સાથે જ અમદાવાદથી આવતા લોકો વડોદરા શહેરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતા પણ તેઓને મોટી મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડ્યો છે. મસમોટો ટ્રાફિક જામ છે. સાંજના સમયે 2 કિલોમીટર સુધીની કહી શકાય કે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે વાહન ચાલકોના દેખાતા હોય છે. ત્યારે આ વિકાસની જે ધીમી ગતિએ અને ગોકળ ગતિએ ચાલતું કામ વહેલી તકે કરવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ ઉઠી રહી છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.